જો 3 દિવસની અંદર નવનીતભાઈને ન્યાય નહીં મળે તો કોળી સમાજ કોઈ પણ હદે જઈ શકે છે। જ્યાં મિત્રો હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય માટે કોળી સમાજ ખૂબ જ આગળ આવી રહ્યો છે અને એકતા સાથે આગળ વધી રહ્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ તો કોળી સમાજના લોકો અલગ અલગ જગ્યાએ હાલ રેલીઓ કાઢી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ કલેક્ટર કચેરીએ જઈને માંગ કરી રહ્યા છે અને 3 દિવસની માંગ કરી છે। જો 3 દિવસની અંદર આ માંગ પૂરી નહીં થાય, નવનીતભાઈને ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો જેટલા પણ ભાજપમાં જોડાયેલા છે એ હજારોની સંખ્યામાં ત્યાંથી રાજીનામા આપશે એવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો વાત કરીએ તો જો 3 દિવસની અંદર ન્યાય નહીં મળે તો હર્ષ સંઘવીનું પૂતળું પણ સળગાવશું એવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો શું આ નવનીતભાઈને જે મારવામાં આવ્યો છે આમાં મેન વ્યક્તિ કોણ છે એ હજે પણ સામે આવ્યું નથી। તો શું 3 દિવસની અંદર આ ખબર પડી જશે કે નહીં? કારણ કે 3 દિવસની અંદર આ વધુને વધુ ઉગ્ર બનતું જતું જોવા મળી રહ્યું છે। કારણ કે ભાજપના એટલું જ નહીં, જેટલા પણ કોળી સમાજના બીજા પણ નેતાઓ છે એ પણ અહીંયા આવે છે અને જોડાણ છે અને કોળી સમાજ ઉપર જે આવું થઈ રહ્યું છે, ખાસ કરીને હવે કોળી સમાજની એકતા વધુ થતી હોય એવું જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો અને ખાસ જે રોજ વિડીયો જોવો છે અને સબસ્ક્રાઇબ નથી કરેલું પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે તમે રોજ વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરેલું, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો।